આજકાલ દરેકના ઘરમાં નોકર કે ઘરઘાટી હોય છે, પરંતુ તમે જ્યારે બહાર ગામ જતા હોવ ત્યારે ઘરઘાટીના ભરોસે પોતાનું ઘર ન મૂકતા, કારણ કે અમદાવાદમાં આ જ રીતે ઘરઘાટી પર ભરોસો મૂકવો એક મકાન માલિકને ભારે પડ્યું છે. શું તમારા ઘરમાં ઘરઘાટી છે? શું તમે ઘરઘાટીના વિશ્વાસે આખું ઘર મૂકીને જાઓ છો? તો જરા સાવધાન રહેજો, કારણ કે જે ઘરઘાટી પર તમે આંખો બંધ કરીને ભરોસો કરો છો એ તમારા ઘરમાં સાફ સફાઈની સાથે હાથ સફાઈ કરી દેશે. આ વાતની સાબિતી પૂરતી ઘટના અમદાવાદના બોપલમાં બની. અમદાવાદમાં ઘરઘાટી રાખતા પહેલા સાવધાન. જે ઘરમાં કામ કરતી એ જ ઘરમાં હાથ ફેરો. રાજસ્થાનથી ગેંગ બોલાવી ચોરીને અંજામ આપ્યો. બોપલ પોલીસની કસ્ટડીમાં જોવા મળી રહેલા 7 આરોપીઓ મૂળ રાજસ્થાનના વતની છે, પરંતુ અમદાવાદમાં અલગ અલગ વિસ્તારોમાં ઘરઘાટી તરીકે કામ કરતા. ઘરઘાટી તરીકે કામ કરવાનો મુખ્ય હેતુ એ ઘરના ખૂણે ખૂણાની જાણકારી મેળવવાનો હતો. 7 પૈકી કૃષ્ણા કલુરોત નામની મહિલા બોપલમાં આવેલા ચિદાનંદ બંગલોઝમાં એક મકાનમાં કામ કરતી હતી. મકાન માલિક બહાર ગયા હતા ત્યારે તેમાંથી 16.92 લાખના મુદ્દામાલની ચોરી થઈ, જેને લઈ મકાન માલિકે ઘરઘાટી તરીકે કામ કરતી કૃષ્ણાએ ચોરી કર્યાની શંકા પોલીસ સમક્ષ વ્યક્ત કરી હતી. તેના આધારે તપાસ કરતી પોલીસને જાણવા મળ્યું કે કૃષ્ણા રાજસ્થાનની રહેવાસી છે. એક ટીમ રાજસ્થાન ગઈ, ત્યાંથી ઘરઘાટી મહિલા સહિત ચોરી કરનારા અન્ય શખ્સોને ઝડપી લીધા. ચોરીમાં ગયેલો 16 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. ટીમો બનાવીને અમે આ તમામ રીતે જે અમે તપાસ કરી હતી, ત્યાં એના ફિંગરપ્રિન્ટ પણ મળ્યા હતા. પછી ડોગ સ્કોડને માધ્યમથી જે એ પણ ટ્રેસ કરવામાં આવ્યો હતો, ત્યાંના નજીકના સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા. અને જે તમામ પ્રકારની જે ટેકનિકલ એનાલિસિસ કરવામાં હોય, આ બધી ટેકનિકલ એનાલિસિસ કરીને અમે એમના જે સસ્પેક્ટના નંબર મળ્યા હતા, और એ સસ્પેક્ટના નંબરને આધારે અમારી બોપલની અને એલસીબીની ટીમ જે છે એ ડુંગરપુરમાં ટોટલ 7 ગામડાઓમાં એ 7 આરોપી હતા. એ તમામ 7 ગામડાઓમાંથી આરોપીને લઈને 100% મુદ્દામાલની રિકવરી કરી છે. મહિલાએ સાગરીતોને આપી હતી ચોરીની ટીપ. ચોરીની ટીપના આધારે બંધ બંગલામાં ખાતર પાડ્યું. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે કૃષ્ણા કલરૂત આ ચોરીની મુખ્ય આરોપી છે. બોપલ વિસ્તારમાં રહેતા ફરિયાદની ઘરમાં ઘણા સમયથી કૃષ્ણા કામ કરતી હતી અને એ જ વાતનો તેને ફાયદો ઉઠાવ્યો. આરોપી કૃષ્ણા ઓક્ટોબર 2024 થી જાન્યુઆરી 2025 સુધી ફરિયાદીના બંગલોમાં નોકરી કરીને જતી રહી હતી. ત્યારબાદ ઓગસ્ટ 2025માં ફરી ઘરઘાટી તરીકે નોકરી કરવા આવી હતી. કૃષ્ણા અગાઉ કામ કરી ચૂકી હોવાથી મકાન માલિકને તેના પર વિશ્વાસ હતો, જેથી મહિલાને ફરીથી નોકરી પર રાખી. મહિલાને આખા ઘરની રેકી કરી લીધી. 15 ઓગસ્ટે માલિક ઘર બંધ કરી બહાર ગામ ગયા, ત્યારે કૃષ્ણાએ બાકીના આરોપીઓને ચોરી માટે ટીપ આપી અને એ મુજબ બાકીના આરોપીઓ આવ્યા, ઘરનું તાળું તોડ્યું, ચોરીને અંજામ આપ્યો. કૃષ્ણાએ આરોપી ધનપાલ મીણા, હરીશ નનોમા, ઉમેશ પરમાર, ભગુ મીણા, હરીશ કલાસુવા, ધનરાજ કલાસુવા સાથે મળી માલિકના ઘરમાં હાથ ફેરો કર્યો. મહિલાના જે હસબન્ડ જે છે એના તમામ એ લોકો એના હસબન્ડના મિત્ર છે, મતલબ, और એ બધા નજીકના ગામના છે, એક જ તાલુકાના છે, પણ જુદા જુદા ગામના છે. અને બધા અહીંયા તમામ લોકો ઘરઘાટીનું જ કામ કરતા. એ જે 7 લોકો હતા, એ 7 લોકોમાં અહીંયાથી જે ઘરફોડ કરીને એ જે ધનરાજ છે, ધનરાજના ઘરે જઈને તમામ એનો ઇક્વલ ભાગ પાડ્યો હતો. और ઇક્વલ ભાગ પાડીને બધા જુદા જુદા પોતપોતાના રીતે જો ડુંગરપુર રવાના થઈ ગયા હતા. પકડાયેલા આરોપીઓ પૈકી કેટલાક આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને અગાઉ પણ ગુનાખોરીમાં સંડોવાઈ ચૂકેલા છે. રાજસ્થાનની ટોળકીએ એજન્સી મારફતે ઘરઘાટીની નોકરી મેળવી હતી. આ એજન્સી દ્વારા ઘરઘાટીનું વેરિફિકેશન કર્યું હતું કે નહીં તે મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે.
આ ઉપરાંત આ ટોળકીએ અન્ય કેટલા મકાનને ટાર્ગેટ કર્યા છે અને કેટલા સમયથી આ મોડસ ઓપરેન્ડીથી ચોરી કરતા હતા એ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ.